રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટના બાલભવન ખાતે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓએ દેશભક્તિ અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। શાળાની ધોરણ 9 થી 12ની કુલ 500 વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે 1111 રાખડીઓ તૈયાર કરી છે। આ રાખડીઓ ભારતની સરહદ પર ફરજ બજાવતા આપણા વીર સૈનિક ભાઈઓ માટે મોકલવામાં આવશે। રાખડીઓ સાથે વિદ્યાર્થીનીઓએ સૈનિક ભાઈઓને સંબોધતો એક પત્ર પણ લખ્યો છે। ઉલ્લેખનીય છે કે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય છેલ્લા 7 વર્ષથી આ પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે। ભરતસિંહ પરમાર, શિક્ષક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય। આજે અમે લોકોએ રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરેલું। કારગિલ વિજય દિવસ અને રક્ષાબંધન આ બંનેના સંયુક્ત ઉપક્રમે અમારા શાળાની 550 દીકરીઓએ 1111 રાખડીઓ પોતાના હાથે બનાવી અને એક ભાઈને પત્ર લખતો એક પ્રેમભર્યો પત્ર લખ્યો છે। એ છેલ્લા 7 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને એ 7 વર્ષમાં અમે દર વર્ષે ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી અમે લોકોએ આ રક્ષાબંધનનો કાર્યક્રમ કરીએ છીએ। દેશના જે જવાનો છે એમની રક્ષા થાય, એમને ત્યાં બહેનોથી દૂર છે, પરિવારથી દૂર છે, તો અમારી દીકરીઓ એક બેન તરીકે એમના માટે પ્રાર્થના કરે છે અને એક પત્ર લખે છે। દર વર્ષે અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને દેશની અલગ અલગ બોર્ડર ઉપર મોકલીએ છીએ। છેલ્લા 7 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને દર વર્ષે 1111 રાખડીઓ અમે મોકલીએ છીએ। અમારી શાળાના આચાર્યશ્રી, અમારા ટ્રસ્ટીશ્રી અને તમામ શિક્ષકગણ છેલ્લા 1.5 મહિનાથી આ જહેમત ઉઠાવી રહેલો હતો અને એમની અંદર પત્રની તૈયારી કરી છે, સાથે સાથે રાખડીઓ જે છે એ અમારી દીકરીઓએ પોતાના હાથે તૈયાર કરી છે। પોસ્ટ ઓફિસમાં મારા એક મિત્ર હતા પૈડા સાહેબ, એમને 7 વર્ષ પહેલાં એક વિચાર મને આપેલો અને ત્યારબાદ અમે આ સરસ રીતે એક રાષ્ટ્ર માટેનું એક કામ છે અને અમારી જ્યારે કન્યા શાળા છે તો અમારી દીકરીઓ જે છે એ ખૂબ સુંદર આ કાર્ય કરે, એના માટે એમની પ્રેરણાથી અમે છેલ્લા 7 વર્ષથી અને અમારા ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રીના સપોર્ટથી આ કરીએ છીએ। 1111 રાખડી અમે બનાવી છે અમારી ટોટલ 550 દીકરીઓએ। મારું નામ દાસવાણી રૂચા છે અને હું શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને અમે આશરે 7-8 વર્ષોથી આ રાખડી મોકલવાનો ચાલુ કર્યું છે અમારા સૈનિક ભાઈઓને। દર વર્ષે અમે અમારા સૈનિક ભાઈઓને રાખડી મોકલીએ છીએ અને સાથે એક રક્ષાસૂત્ર પણ મોકલીએ છીએ, જે બધી જ અમારી શાળાની બહેનોએ પોતે જાતે પોતાના લાગણીઓને એ રક્ષાસૂત્રમાં વ્યક્ત કરેલ હોય છે। ખૂબ જ ખુશી થાય છે, કારણ કે તેઓ ત્યાં એકલા અમારી માટે અમારી સેવા માટે તૈનાત હોય છે, તેઓ પોતાના પરિવારથી દૂર રહે છે, તેથી અમને ખૂબ જ ખુશી થાય છે કે તેઓને અમે લોકો રાખડી અને તેમજ લાગણીભર્યો રક્ષા સૂત્ર મોકલી આપીએ છીએ। પત્રમાં તેમની વિશે લખવામાં આવ્યું છે, તેમનો ગૌરવ કરવામાં આવ્યો છે, તેમજ તેઓ વિશેની લાગણી વ્યક્ત કરવામાં આવી છે। મને ખૂબ જ ખુશી થાય છે કે હું મારા સૈનિક ભાઈઓને લાગણીભર્યો સંબંધ તેમજ મારા હાથે બનાવેલી રાખડી હું મોકલી શકું છું। મેં ફ્લેગવાળી રાખડી બનાવી છે, તિરંગાની મોતીઓ દ્વારા અને રિબન દ્વારા। મારું નામ સુંઢા પ્રિયાંશી માવજીભાઈ છે। હું ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું। અમારી સ્કૂલ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય છેલ્લા 7 વર્ષથી રાખડીઓ મોકલે છે સૈનિક ભાઈઓને અને છેલ્લા 3 વર્ષથી સૈનિક ભાઈઓ અમને વિડીયો પણ મોકલે છે, જેમાં તે ખુશ થઈને અમને પોતાની રાખડી બાંધતા હોય ને એવા વિડીયા પણ અમને મોકલે છે અમારા આચાર્ય શ્રી જલપા મેડમને। આ વર્ષે મેં આ રાખડી બનાવી છે, જે મેં તો રેડીમેડ લીધી છે, પણ પત્ર મારા લખાણે લખેલું છે। પત્રમાં મેં કીધું કે જે સૈનિક ભાઈઓ દેશ માટે અમારા માટે જે રક્ષા કરે છે તેમાં તમે રક્ષા કરો અમારી, અને તમે ભગવાન તમને બધી જ ખુશીઓ આપે, એવું બધું લખ્યું છે। મને મારા સૈનિક ભાઈઓને રાખડી મોકલતા ખૂબ ખુશી થાય છે, કારણ કે મારે પોતાને ભાઈ નથી અને આ સ્કૂલ દ્વારા હું મારા ભાઈઓને રાખડી મોકલું છું, તે માટે મને ખૂબ ખુશી થાય છે।